નવપ્રભા ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા બીએસયુપી આવાસના રહીશોએ રોડ રસ્તાની ગંભીર સમસ્યાને લઈને જાહેરમાં રોષ વ્યક્ત કર્યો છે। રહીશોના જણાવ્યા મુજબ વર્ષોથી ખરાબ હાલતમાં રહેલા રસ્તાઓ અંગે અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। રહીશોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી દરમિયાન રોડ રસ્તાના કામો ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ આ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવતું નથી। સ્થાનિક કોર્પોરેટરોએ તેમજ મહાનગરપાલિકા વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશ્ન યથાવત રહ્યો છે। ખરાબ રસ્તાઓના કારણે બાળકો, વૃદ્ધો અને દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે। વરસાદી મોસમમાં સ્થિતિ વધુ ગંભીર બની જાય છે અને રોજિંદા અવરજવરમાં મુશ્કેલીઓ સર્જાય છે। આ મુદ્દે રહીશોએ જાહેરમાં વિરોધ નોંધાવી તંત્રને તાત્કાલિક રોડ રસ્તાના કામો હાથ ધરવાની માંગ કરી છે। હવે તંત્ર આ પ્રશ્ને કેટલી ગંભીરતા લે છે તેના પર સ્થાનિકોની નજર મંડાઈ રહી છે। બોલો, આજે આ ઉડાના મકાનની હાલત જુઓ। અમે આવામાં રહીએ છીએ, અત્યારે લગન આવવાનું હોય ત્યારે લોકો રોડ સાફ કરાવી નાખે, લાઇટો નખાઈ દે, કામસીના માટલો કચરો ના રહેવા દે, 500 પોલીસ ઊભી રાખે। કેમ અમારું ગરીબનું કોઈ નહીં? અમારું આ ઉડાના મકાનમાં કોઈ નહીં? અત્યારે આવા તહેવારો આવે છે, આવા તહેવારમાં અમારે આવી ગંદકીઓ સહન કરવાની, અમારા છોકરાઓ આવા મારે બીમાર પડે। અમે 500 રૂપિયા કમાઈએ, હાજ કડિયા કામે જઈએ, 500 રૂપિયા લાવો તો 500 રૂપિયા એવા દવાખાનામાં મારે જતા રહે। તો અમે ક્યાં સુધી આવી ગંદકીમાં રહીએ? સરકાર અમારું સાંભળતી કેમ નથી? સરકાર અમારો કોઈ નિર્ણય કેમ નહીં લેતી? કે અમને કોઈ સારી સુવિધા કેમ નહીં આલતા? અમારે સરકારને એક વિનંતી કેવી છે કે આ રોડ કરો ને આટલો સાફ સફાઈ કરાવો। અમે સરકારને એ કહેવા માંગીએ છીએ, અમે સરકાર પાસે કશું કંઈ રૂપિયા ધન દોલત નહીં માંગતા, પણ અમને સાફ સફાઈ જોઈએ। અમે ક્યાં સુધી આવા ઉડાના મકાનમાં રહીએ? મારું નામ કાજલબેન ચેખલિયા। અમારે તકલીફથી જ હજી વરસાદ તો પડ્યો નથી, તો આગળ ગટર ઉભરાવા મળી, આ રોડ નથી તમે કરતા, કઈ ઓલી સંતઈ નથી દેતા, તો તમે શું પણ અમને શું કરી આલ્યું ગરીબને? તમે શું કરી આલ્યું અમને ગરીબને તમે? હા, હજી પછી વરસાદ તો પડ્યો નથી, તો એ પહેલાંનું ગટરું બટરું આ રોડના ઠેકાણા નથી, કંઈ અમારે કોઈ શાંતિ નહીં ગરીબને, કંઈ તમે શાંતિ આલી। અને વોટ લેવાનો હોય તો તૈયાર, વોટ લેવાનો હોય તો તમને બધું કરી આલશું, અને પછી જીતી જાઓ એટલે અમે કોણ ને તમે કોણ, ગાદે બેસી જાય એટલે હા 2-3 જણા આયા હતા કરી હતી, પણ કોઈ હા માર્કેટમાં કરી અમે આવશું કરશું, તમારો રોડ હમો કરી દઈશું, તમારી ગટરો હમો કરી, આ તમારું પાણી ભરાય છે એ હમું કરશું, પણ કોઈ ના આવ્યું, કોઈ કરતા કોઈ નથી આવતું। મારું નામ બબીતાબેન દેવી પૂજક। તકલીફોમાં તો બધી બહુ પડે છે, પણ મેઇન જે તકલીફ છે રોડ રસ્તાની જે સમસ્યા છે, લેખિત મૌખિત ઓનલાઈન વોર્ડ ઓફિસને ખંડેરાવ માર્કેટ બધી જ રીતે અમે કમ્પ્લેનો કરીને જોઈ લીધું। બસ આ લોકો ખાલી ખોટા લોલીપોપ આપે કે અમે આગળ આપી દીધું છે, આગળથી થઈ રહ્યું છે। પેલા કોર્પોરેટર કહે છે, ધારાસભ્ય કહે છે આગળ ગતું રહ્યું છે તમારું, ત્યાંથી રિજેક્ટ થઈ ગયું, કોઈ કે પાસ થયું છે। આજે 5 વર્ષ પૂરા થઈ ગયા અમારી કમ્પ્લેનને બી, 5 વર્ષમાં બી 3 થી 4 વખત અમે કમ્પ્લેનો કરી। ઇલેક્શન હતું ત્યારે અમને આવીને સભાઓ કરી, મિટિંગ કરી, ત્યારે એવું કહેવામાં આવતું હતું કે જે જૂના હતા એમને તમે ભૂલી જાઓ, એ ખરાબ હતા, સારા હતા, બધી બહુ વાતો કહેવામાં આવી। આ નવા છે એ તમારું કામ કરશે, ગરીબ જ છે, આ બધા પરિસ્થિતિમાં રહેલા છે એ લોકો, તમારું કામ થશે। હવે ચૂંટાયા પછી, રિઝલ્ટ આવ્યા પછી અમે એમને ફોન કરીએ છીએ તો કે હમણાં આ કામ બંધ થઈ ગયું છે, પેલી બાજુ આ આલ્યું છે, બીજાને આપ્યું છે। એક જ ખાલી જવાબ આપવામાં આવે કે ફાઇલ બનાવીને આગળ મોકલાઈશું, ત્યાંથી પાસ થશે, પણ પાસ થતાં 5 વર્ષ અમારા પૂરા થઈ જાય છે। આ વસ્તુમાં ખંડેરાવ માર્કેટ બી અમે કમ્પ્લેન કરી તોય કોઈ નિકાલ થતો નથી। આજે રોડ રસ્તાનું તમે જો, અહીંથી પાછળ સુધી રોડ જ નથી દેખાતા કે રોડ કઈ ગયા। જ્યારે બી કે ત્યારે પેચવર્ક કરીએ, પેચવર્કમાં શું થવાનું છે? હા।